હોળીની રાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં બેફામ કાર ચલાવી કાર ચાલકે 8 લોકોને ઉડાવ્યા હતા। આ ઘટનામાં ઘટના સ્થળ ઉપર જ એક મહિલાનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનામાં હાલમાં આરોપી રક્ષિત ચોરસિયા જેલમાં છે અને તેના મોઢા ઉપર ઈજાઓ હોવાથી સારવાર ચાલી રહી છે। ત્યારે આજે આરોપી રક્ષિત ચોરસિયાને પોલીસ જપ્તા સાથે એસએસજી હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવ્યો છે, જેને જાપ્તા સાથે એસએસજીમાં લવાયો હતો। આ માટે રાવપુરા પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા હતા। બેફામ કાર ચલાવી 8 લોકોને ઉડાવનાર રક્ષિત ચોરસિયાને લોકોએ અકસ્માત બાદ મેથીપાક આપ્યો હતો અને તેને મોઢાના ભાગે ઈજાઓ પહોંચતા તેની સારવાર એસએસજીમાં ચાલી રહી હતી। મોઢાના ભાગે સર્જરી કરવાની હોવાથી એસએસજીના ન્યૂ સર્જિકલ વિભાગના તેને દાખલ કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દાખલ આરોપી રક્ષિત સાથે તેના પરિવારના કોઈ સભ્યો નથી। આરોપી સાથે માત્ર 2 પોલીસ જવાનો છે। રક્ષિત સામે અપરાધ મૃત્યુદંડ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલમાં મોકલી આપ્યો છે। તેના મોઢાના ભાગે ઈજાઓ હોવાથી તેની સારવાર જેલના ડોક્ટર પાસે કરાવવામાં આવી રહી છે। સાથે વધુ સારવાર માટે આજે એસએસજીના પ્લાસ્ટિક સર્જિકલ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે।